चांदखेड़ा वार्ड के विकास की उपलब्धियां और भविष्य के संकल्प। नमस्कार, मैं भारत न्यूज 24 से ब्रजेंद्र सिंह इस समय में मौजूद हूं। चांदखेड़ा वार्ड नंबर 3 में आम आदमी पार्टी के नेता हरदीप ओमटिया आने वाले चुनाव के उम्मीदवार आज सभी मीडिया आउटलेट्स के सामने अपनी बात रखी। शिक्षा के क्षेत्र में ऐतिहासिक काम करने का वादा किए। 2026 में कॉरपोरेट बनने के बाद सरकारी स्कूल कैंपस में बच्चों के मंदिर की व्यवस्था नहीं है, वहां भी बच्चों का मंदिर बनाने का वादा और एक नया संकल्प। चांदखेड़ा वार्ड में नल, सीवर, लाइट और स्ट्रीट लाइट की समस्या हमेशा के लिए खत्म कर देने की बात। जैसे अहमदाबाद के दूसरे वार्ड नारायणपुरा, बोपल, आंबली जैसे और हमारे आसपास के इलाकों में जैसे रामोल, वस्त्राल, इंडिया कॉलोनी में सुविधाएं हैं, वैसी ही सुविधाएं चांदखेड़ा में भी बनवाने की बात। बच्चों बुजुर्गों के लिए खास इंतजाम, बच्चों के लिए प्लेग्राउंड, बुजुर्गों के लिए वॉकिंग स्ट्रीट और गजेबो, ये इंतजाम करने की बात हुई ताकि सभी क्लास के लोग अपनी सुरक्षा कर सकें और एक अच्छे भारतीय नागरिक की तरह उन सभी सुविधाओं का फायदा उठा सकें जिनके लिए वे टैक्स देते हैं। आज फिर हरदीप ओमटिया ने वादा किया कि 2026 के चुनाव में मुझे कॉरपोरेटर बनाइए, मैं चांदखेड़ा की सूरत बदल दूंगा। जय हिंद, जय गुजरात। मोस्ट ऑफ 50% वोट पती गया, ઘણા બધા વોર્ડ પતી ગયા છે. અત્યારે તો એવું છે કે અમારે બસ જનતાને કહેવાનું જ છે કે તમે વોટ કરવા જશો, બાકી બધું જે બી કંઈ ડોકું કહેવાય આ તે બધું, કારણ કે અમે છેલ્લા ઘણા વર્ષથી કરીએ છીએ. એવું નથી કે ચૂંટણી આવી અને અમે બજારમાં બહાર નીકળ્યા. અમે જનતા માટે 365 દિવસ કામ કરીએ એવા નેતા છીએ. ओके तुम आगे बढ़ो, भारती में तुम आगे बढ़ो, तुम आगे बढ़ो। કોંગ્રેસમાં અંતર મારું નામ વિનોદ પરમાર છે. હું ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીમાંથી છું. હવે ઇલેક્શન વિશે કહીએ તો આ ઇલેક્શન જે આવ્યું છે ખરેખર ખરાખરીનો જંગ કહેવાય, ખરાખરીનો ખેલ છે. એનું કારણ કહું કે છેલ્લા કેટલાય 30 વર્ષથી તો ભાજપની સરકાર છે અને ભાજપના કાર્યકરો કે કોર્પોરેટરથી કે કોઈ મોટા નેતાઓથી જનતા ત્રસ્ત પોકારી ગઈ છે. એનું મૂળ કારણ છે કે એ લોકો ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી. આજે આટલી બધી ટેક્સની ઇન્કમ છતાં બી દરેક પ્રજાના માથે દેવું બતાવી રહ્યા છે. બરાબર, જે દેવું ઘટવું જોઈએ એનાથી વધતું જોઈએ. ત્યારે ઇલેક્શન આવે છે ત્યારે સાહેબ મગરમચ્છના આંસુ સારવા બેસી જાય છે. કોઈ બી કાલે મહિલા અનામતના મુદ્દે વાત કરી. મહિલા અનામત બિલ તો ક્યારનું પાસ થઈ ગયું, છતાં બી લોકોને ઇમોશનલી લેવા માટેના બધા પેતરા કરી રહ્યા છે આ લોકો, બરાબર, ભાજપવાળા. એટલે અમે તો એક જ વસ્તુ કહીશું કે આમ આદમી પાર્ટીની જે પેનલ છે એમાંથી હાર્દિક ઉમેતિયા અને એસવી સુદર્શન એ બંને વ્યક્તિ એવા છે, એ બંને વ્યક્તિ એવા ઉતાર્યા છે કે જે ઓલરેડી આ બધાની નાડ ઓળખી ગયેલા છે. ટૂંકમાં આ જે ચાંદખેડાની પ્રજા છે કયા મુદ્દા ઉપર અત્યારે હાલમાં ત્રસ્ત છે એ બધી ખબર છે. કારણ કે જો કેટલાક ઘણા સમયથી અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી આવતું નથી રેગ્યુલર, ઘણી સોસાયટીઓમાં બૂમો છે. તો હું એમ કહેવા માંગુ છું કે અહીંયા ભાજપના કોર્પોરેશન ક્યારનુંય છે અને એક કોંગ્રેસના બી કોર્પોરેટર છે. તો હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે અત્યાર સુધીમાં પાણીની વ્યવસ્થા કેમ વ્યવસ્થિત સુનિશ્ચિત નથી થતી? શું ટેક્સના પૈસા નથી ભરતા? બધા ટેક્સના પૈસે અહીંયા એક ગટરનું ઢાંકણું તૂટ્યું હોય ને તો એ નવું નાખવા માટે ભાજપના કાર્યકરોને પહેલા તો પગે લાગવું પડે, પછી એ લોકો આવે તો એક ગટરનું ઢાંકણું નાખવામાં છેલ્લા 5-6 કોર્પોરેટર બધા અલગ અલગ વિસ્તારના ભેગા થઈને ફોટા પડાવશે, પછી એક ગટર ઉભરાશે તો કોઈ જોવા નહીં આવે. કહેવાનો મતલબ શું છે કે આ લોકોને ખાલી પોતાની ખ્યાતિ યશ કરવામાં જ ટાઈમ છે, બીજા કશામાં છે કોઈ રસ નથી. બરાબર છે, આ લોકો જનતાના જે પ્રશ્નો છે એ ગેરવલ્લે દોરવા માટે નિર્માયા છે. બરાબર છે, જનતાના પૈસે, ટેક્સના પૈસે આ લોકો તાકતગીરી ના કરે છે. એમનો પ્રચાર પ્રસાર જે બી હશે એ ટેક્સના પૈસેથી થાય છે લોકોના. બરાબર, હું તો છાતી ઠોકીને કહું છું કે આમ આદમી પાર્ટી જે છે એના જે બી અત્યારે કોર્પોરેશન લડતા હોય કે જે બી વિધાયકનું લડતા હશે પોતાના સ્વખર્ચે ચૂંટણીઓ લડે છે. બરાબર, અમે કોઈ ફંડની અપેક્ષા રાખતા નથી. બરાબર છે, કારણ કે આ લોકોને તો ઉપરથી બધા ફંડ ફાળવાઈ જાય છે, ફલાણા આટલા ઢીકડા પૂતળા બધા અલગ અલગ પ્રકારના ફંડ આપવામાં આવે છે. જ્યારે અમે અમારા સ્વખર્ચે અમારા જે બી કોર્પોરેટર માટે ઉભેલા છે એ વ્યક્તિ સ્વખર્ચે લડે છે. અને હાર્દિક ઉમેતિયાને હું હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી વિનોદ પરમાર એક જ અપીલ કરું છું જનતા અને તમારા વતી કે હાર્દિક ઉમેતિયા એક એવા ઉમેદવાર જે છે, બરાબર, જે અમારી સાથે પહેલાથી બેસેલા છે, અમારી સાથે હું જે હોસ્પિટલોમાં જાઉં છું, જે હોસ્પિટલનો જે અણઘડ વહીવટ ચાલે છે એની સામે જે અવાજ ઉઠાવું છું, દરેક દર્દીને હું ફાયદો કરવા માટે પ્રયત્ન કરું છું. કેટલાય લોકોના પૈસા માફ કરાયા છે, એમાં હાર્દિક ઉમેતિયા આવે જ છે અમારી સાથે.
હાર્દિક ઉમેતિયા હોય કે એસવી સુદર્શન હોય, એ લોકો અમે વર્ષોથી ઓળખીએ છીએ. એટલે હું જનતાને એક નિવેદન કરું છું કે હાર્દિક ઉમેતિયા અને એસવી સુદર્શનને ભારી માત્રામાં વોટ કરીને વિજય બનાવવાનો પ્રયત્ન કરજો, અને બનશે જ એવી મારી અપેક્ષા છે. અને આ એટલા માટે હું કહું છું કે એ લોકોને હું ઓળખું છું. હું વિનોદ પરમાર, હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટીમાં મારા ઘણા બી વિડીયો મીડિયામાં ફરતા જ હોય છે, બધા ઓળખે જ છે. એટલે હું એમના માટે સ્પેશિયલી અપીલ કરીશ, કારણ કે એ અમારા માણસ છે, અમે કહી શકીશું એમને. ભવિષ્યમાં જો તમને પ્રોબ્લેમ પડે, આ બેના વતી હું વિશ્વાસ આપી શકું છું, બરાબર. હાર્દિક ઉમેતિયા અને યશવી સુદર્શન વતી હું વિશ્વાસ આપી શકીશ કે ભાઈ એમનું કંઈ બી કામ હશે, અડધી રાતે મને ઉઠાડજો, હું કહીશ એમને, એને લોકો જોડે કામ કરાવડાવીશ. બીજું કંઈ કહેતો નથી. ભારી માત્રામાં વોટિંગ કરો અને હાર્દિક ઉમેતિયા અને યશવી સુદર્શનને વિજયી બનાવો. જનતાનો એક પ્રશ્ન એવો હોય છે કે કોઈ પણ નોર્મલ જનતાની વચ્ચે જ્યારે જઈ જવાય, જનતાનો એક પ્રશ્ન એવો હોય છે કે વિપક્ષમાં બેસેલા તમામ લોકો પોતાની કારકિર્દી, પોતાનું નામ બનાવવા માટે લડતા હોય છે. જ્યાં જીતી જાય અને 2-5 વર્ષ સુધી બીજેપીમાં જતા હોય છે. ભૂતકાળમાં આપણે કેટલા ઉદાહરણ, કેટલા નેતા જોયા છે, હાર્દિક પટેલ હોય કે રાજુ કરપડા હોય. તેમ આ ઉમેદવાર પણ કદાચ જીતી ગયા અને જીતી જશે, પછી ભાજપમાં નહીં જાય, એની ગેરંટી શું? એની ગેરંટી હું એક જ વસ્તુ આપીશ કે આજે આમ આદમી પાર્ટીનો એક લડવૈયો જે છે એ ખરેખરમાં લડવૈયો છે. જે તમે ઉદાહરણ આપો રાજુ કરપડાને, એ બીકના મારે કે કોઈ બી રીતે હું કંઈ કહેવા નથી માંગતો. આ ઉપર લેવલની વાતો હોય છે, હું કંઈ એમાં પડવા નથી, કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા નથી માંગતો. ઇલેક્શનનો માહોલ છે, બરાબર છે. હું એક જ વસ્તુ કહીશ સાફ સુધરવા કે આ લોકોની ગેરંટી શબ્દ મેં ક્યારે વાપર્યો કે એમને હું ગમે ત્યારે હું બોલાવી શકું, રાત્રે 3 વાગે બી એમને ઉઠાડી શકું. અત્યારે પબ્લિક મને રાત્રે મોડા પણ ફોન કરે છે કે ભાઈ મારા હોસ્પિટલમાં પ્રોબ્લેમ છે, તો હું અને મારી ટીમ ત્યાં પહોંચી જઈએ છીએ, એમનું નિવારણ કરે. એ રીતે જ આ હાર્દિકભાઈ ઉમેતિયા છે કે યશવીબેન સુદર્શન છે, એમને હું કહી શકીશ. યશવીબેન સુદર્શનના હસબન્ડ પોતે ડૉક્ટર છે, હાર્દિક ઉમેતિયા પોતે હાઈકોર્ટના વકીલ છે, બરાબર છે. એટલે એમને અમુક જનતાના પ્રશ્નોની ખબર હોય, જો કાયદાકીય રીતે કંઈ બી નિવેડો લાવો તો હાર્દિક ઉમેતિયા કરી શકશે. દર્દી પેશન્ટને કંઈ બી હોય, જો કારણ કે પ્રાથમિક જરૂરિયાતની અંદર હોસ્પિટલ પહેલી આવે છે. અત્યારે હાલમાં જોવા જો પ્રાથમિક જરૂરિયાત હોસ્પિટલ પહેલી આવે છે, તો હોસ્પિટલ માટે હું ખાસ કહીશ કે જો અમે આ પેનલ જીતશે અને અમારા આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હશે જો કોર્પોરેશનમાં, બરાબર, તો કોર્પોરેશનની ઘણી હોસ્પિટલ ઘણા બધા સુધાર લાવવાની જરૂર છે, એ અમે લાવી રહીશું. તમે જે સવાલ પૂછ્યા હું જવાબ પહેલા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વરસાદ આવે એટલે પહેલા જ વરસાદમાં રોડ રસ્તા દરેક જગ્યાએ તૂટી ગયેલા હોય છે. હવે આ રોડ રસ્તા જે પહેલા વરસાદમાં તૂટી જાય છે, ક્યાંકનો ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના બજેટો આવે છે, બજેટો પાસ પણ થઈ જાય છે અને બજેટો વપરાઈ પણ જાય છે, પણ ક્યાં વપરાય છે, કોના ખીચામાં જાય છે, એ કોઈને નથી ખબર. એટલે અમે સૌથી પહેલા ભ્રષ્ટાચાર રોકવાની કોશિશ કરીશું કે જેટલું પણ બજેટ ફાળવવામાં આવ્યું છે એ બજેટ પ્રોપર રોડ રસ્તા માટે વપરાય છે કે નથી વપરાતું તે અમે ચેક કરીશું અને એવા રોડ રસ્તા બનાવીશું કે જનતાને કોઈ બી બાબતે કોઈ જ તકલીફ ના પડે. પહેલો વરસાદ હોય કે છેલ્લો વરસાદ હોય, રોડ રસ્તા તૂટે નહીં, એ બાબતે અમે ચોક્કસ ધ્યાન રાખીશું. બાય પ્રોફેશન હું એડવોકેટ છું. છેલ્લા 10 વર્ષથી હું સમાજ સેવા કરી રહ્યો છું અને છેલ્લા 5 વર્ષથી હું આમ આદમી પાર્ટીમાં જનતાની સેવા કરી રહ્યો છું. પાર્ટી આ વખતે ટિકિટ આપી છે, કેવા કામો કરવાના અપેક્ષાઓ છે અને કઈ રીતના કરશો આગળની રણનીતિમાં એવું છે સાહેબ કે ચાંદખેડા વોર્ડમાં, મારા ચાંદખેડા વોર્ડમાં જોવા જઈએ તો ઘણી બધી નાના નાના પ્રશ્નો છે અને જનતાને ઘણી બધી તકલીફો પડી રહી છે. ઇન શોર્ટ કહેવા જઈએ તો ખુલ્લમ ખુલ્લી લૂંટ ચાલી રહી છે સરકારની, કે જનતા દિવસ રાત એક કરીને મહેનતના પૈસે, પરસેવાના પૈસે ટેક્સ ભરે છે, પણ ટેક્સની સામે સુવિધાઓ જે મળવી જોઈએ એ ક્યાંકનું ક્યાંક નથી મળી રહી. જેના કારણે જ અમારે રાજકારણમાં આવવું પડે છે કે જનતા જે ટેક્સના પૈસા ભરે છે એ ટેક્સના પૈસા પૂરેપૂરા જનતા માટે વપરાવા જોઈએ અને જનતાને સુવિધાઓ મળવી જોઈએ. પ્રચાર કરી રહ્યા છો, કેવા પ્રકારનો સપોર્ટ મળી રહ્યો છે? પ્રચારમાં તો ઘણા બધા પ્રશ્નો છે, પણ હું શોર્ટમાં પ્રાથમિક જરૂરિયાત વિશે વાત કરીશ કે આજે પીવાનું પાણી એટલે કે પ્રાથમિક જરૂરિયાત કહેવાય. આજે 30 વર્ષથી એક જ સરકાર હોવા છતાં પણ પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષી શકાતી. ચાંદખેડા વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ એવી છે કે જેમાં પીવાનું પાણી ઓછું આવે છે, ક્યાંક ગંદુ આવે છે, ક્યાંક આવતું જ નથી. ઘણા બધા પ્રોબ્લેમો છે આવા. પીવાનું પાણી એટલે કે પ્રાથમિક જરૂરિયાત કહેવાય. પ્રાથમિક જરૂરિયાત તો સૌથી પહેલા સંતોષ આવી જોઈએ. યુવાન છો, એડવોકેટ છો, કઈ રીતના જુઓ છો યુવા વર્ગ માટે કહેવા જઈશ તો સૌથી પહેલા તો આપણે એજ્યુકેશન વિશે વાત કરીશું કે અત્યારે એજ્યુકેશન ઘણું બધું મોંઘું થઈ ગયું છે. એટલે અમે એવું કરવા માંગીએ છીએ કે એજ્યુકેશન એકદમ સસ્તું થઈ જાય, સરકારી શાળાઓ પણ સારી એવી બની જાય, જેથી કરીને એજ્યુકેશન મળશે તો યુવાનો આગળ આવશે અને દેશ આગળ આવશે. એજ્યુકેશન ઘણું જરૂરી છે દેશ માટે, પણ તો પણ સરકાર ઘણી બધી સરકારી સ્કૂલો ખબર નહીં કેમ બંધ કરી રહી છે.
શું છે શું નહીં, પણ અમે આવીશું એટલે સૌથી પહેલા એજ્યુકેશન ઉપર ભાર મૂકીશું. એજ્યુકેશન હશે તો જ દેશ આગળ વધશે અને યુવાનો આગળ વધશે. વોટિંગ નો દિવસ છે, તે દિવસે ગરમીનું પ્રમાણ પણ વધવાનું 41-43 ડિગ્રી રહેવાનું છે. તો તમારા તરફથી શું પ્રયાસ હશે કે મતદારો વહેલી તકે મત કરવા જાય? સાહેબ, અમારા તરફથી જોવા જઈએ તો અમે દરેક મતદારોને એક ટાઈમ આપી દીધો છે કે સવારે 7 વાગે મતદાન ચાલુ થાય છે તો વહેલી તકે મતદાન કરી આવો. કારણ કે ગરમીનો સમય છે, 12 વાગ્યા સુધી ઘણી બધી ગરમી થઈ જાય છે. પણ અમારી ચાંદખેડાની જનતા એટલી જ જાગૃત છે કે ગમે તેવી ગરમી પણ હશે ને તો એ પોતાના હકથી વોટ કરવા જશે, એવું અમને પ્રચાર દ્વારા જાણવા મળ્યું છે. અને એ ઘણી ખુશીની વાત છે કે જનતા પોતાનો હક સમજીને, પોતાની જવાબદારી સમજીને વોટ આપે છે અને વોટ જરૂરથી આપશે. ઓકે.